નો મજા આવી. વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્યામને શ્રી ગુસાઈજી પરમ શ્રી ગોકુલ નાથ દાવ દયાળ કી શ્રી નવનીત પ્રિયા લાલ કી अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री. घણા વખત પછી મળ્યા. હમણાં 3 એકાદશીથી આપણો મેળ પડતો નહોતો. વલ્લભ મેળવે તો મળાય, કારણ કે પુરુષોત્તમ મહિનામાં ત્યાં ગૌશાળામાં સોલામાં જતા હતા આખો મહિનો. હા, ગઈ વખતે હતી. હા, બરાબર બરાબર બરાબર. હા, તો એકાદશી નાના હતા ને તો ઓલા રમતમાં ધોળ ગવડાવતા. સવારે ઉઠી સાડલો પહેરી મારે એકાદશી કર, પછી અંદર બોલે કે થેપલા બનાવજો રાજગરાના અને સૂકી ભાજી બનાવજો બટેકાની. પછી અંદર નામ આવે, પછી પૂછે હવે કાંઈ, બસ આટલાથી થઈ જશે, આટલાથી થઈ જશે. એકાદશી એટલે 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન. બધું આજે પ્રભુની સન્મુખ જ રાખો. બીજી વાત કરવી નહીં, લૌકિકમાં પડવું નહીં. કોઈ ખાતું હોય ને આપણું ધ્યાન જાય ને, એટલે ઢોસા બનાવ્યા, કાલે બનાવ્યા હોત તો આજે તમે આપણે મેં કે તમે કંઈ બધાની વાત એક જણની નહીં, તમને ઢોસા ખાવાનું મન થયું, સમજી ગયા? હવે જેને જે બનાવવું હોય તે બનાવે. ઘણીવાર એવું બને, એવા મહેમાન આવે ને કે છોલે પૂરી બનાવવા બને ને ઢોસાય બનાવવા પડે. આપણે એનાથી મતલબ નહીં. એટલે વલ્લભ એ જ કહે છે, પહેલાંના જમાનામાં ભાગવત સપ્તાહ કેવડાવતા ને તો ઉપવાસ કરાવતા હતા. કરાવતા? સાચી વાત ખોટી મારવાલા? શું કામ? તમે ફલાહાર કરો ને તો ઊંઘ ના આવે અને પ્રભુના ગુણાનુવાદ થતા હોય તો આનંદ આવે. હવે આ તો મજાનું મસ્ત રોજ પાછા મેનુ બનાવે. આટલું આ રસની સિઝન છે, રસ તો ખરો, મઠો તો ખરો, ભજીયા વિના ના ચાલે, ખાંડવી, આ બધું લઈને આવીએ અને અહીંયા પછી જેવા બેસે થાંભલો શોધીએ. પણ જો ભક્તિ કરવી છે, જો ઠાકોરજીના ગુણાનુવાદ સાંભળવા છે કે બોલવા છે, જેટલું ઓછું પેટમાં ગયું હશે ને, જો ઓછું પેટમાં જાય એટલે જગ્યા રહે ને, તો એ જગ્યામાં ઓલા ગુણાનુવાદ સમાય કે નહીં મારવાલા? ઓલું તો આમ એમ થાય સોડા પી લીધી હોત તો સારું હતું. આ સારું શીરો બહુ સરસ હતો અને હારે બટેકાની સૂકી ભાજી, મોઢામાં પાણી નથી આવતું ને. જો વલ્લભનો દાસ અને હોય ઉદાસ તો ના હોય. પણ વૈષ્ણવ ઠાકોરજીની સેવામાં હાથ પવિત્ર કરતા હોય. આમાં કેટલાને ઘરે ઠાકોરજી નથી? આજ ઘણા અજાણ્યા છે. કેટલાને ઘરે નથી બિરાજતા? બધાને ઘરે. ચલો ભાઈ, બહુ આનંદ થઈ ગયો. 100% જેના ઘર નથી બિરાજતા એ નહીં બોલે. શું કામ? એને ખબર છે કે આ બરાબર નથી.
તો જેના ઘરે જેના માથે વલ્લભે ઠાકોરજી પધરાવી દીધા છે, એ 11 તમે જોજો પાઠ નહીં કરતા હોય ને તો એને નિયમ હશે કે વલ્ગાફયાન તો કરીશ, 41 પદ નહીં થાય તો 4 પદ તો કરીશ, વલ્ભાખ્યાન 9 નહીં થાય 1 તો કરીશ જ, પુરુષોત્તમ સહસ્ત્ર બધાય નહીં થાય એકલો દસમ સ્કંદ તો કરીશ જ. તો એકાદશી એટલે વધુમાં વધુ પ્રભુની પાસે જવાનું, મન શાંત રાખવાનું. રે છે આપણા બધાનું સાચું કહેજો, તેથી વધુ ગુસ્સો આવે. તને ખબર છે મારા ઉપવાસ છે, આપણે કોઈ માટે કરીએ છીએ? આપણે વલ્લભ માટે કરીએ છીએ? ના, આપણે આપણા માટે. ઓલો એક દાખલો નથી, એ કે ગુરુદેવને ત્યાં 3 શિષ્યો હતા, એમાં એક હતો ને એને મારી જેમ બહુ ગુસ્સો આવતો હતો. એટલે ઓલા 2 વારંવાર એમ કે જો હવે તું આવી રીતના ગુસ્સો કરીશ ને તો ગુરુદેવને કહી દેશું. એટલે ઓલો કે હવે નહીં કરું, એમાંય પાછો આમ નહીં કરું. વળી થોડા દિવસ થાય એટલે ઓલો બીજો એમ કે આ તારી હારે રહીને મને ગુસ્સો આવે છે, સંગનો રંગ લાગ્યા વિના રે. થોડા દિવસ થાય એટલે ઓલો ત્રીજો કે આ સાચું કહીએ ને એટલે ગુસ્સો આવી જ જાય. ના, સાચું કહીએ એટલે ઘણા એમ કે હું તો મોઢે જ કહી દઉં, ભલે ખોટું લાગવું એટલે લાગે. એ જ વસ્તુ આપણને કોઈ કહે તો મારા વાલા. હવે ગુરુદેવ સુધી આ વાત આવી કે એકને ગુસ્સો બહુ આવતો હતો, એનો સંગ લાગ્યો તો બીજાને અસર થઈ. બીજાની હારે ઓલો ત્રીજો કોઈ દિવસ મોઢામાં મગ ભર્યા હતા, બોલતો નહોતો, એ હવે કોક વાર ગુસ્સો કરે છે. પહેલાંના ગુરુઓ ઉપદેશ કેવી રીતે આપતા એનો આ દાખલો. સાંજે બધાય સુવા જવાની તૈયારી કરતા હતા, એટલે બધાય ગુરુદેવને વંદન કરવા આવ્યા. ગુરુદેવ કે બટેકા પડ્યા છે અંદર? બટેકા ઈ કે. એટલે જે પેલો શાંત રહેતો હતો એ કે હા 3 પડ્યા છે. કેટલા? ગુરુદેવ કે 4 હશે. લો બીજો કે તે ગયણા વિના કહી દીધું 3 પડ્યા છે. ગુરુદેવ કે આ બરાબર છે. ત્યાં પેલો બોલ્યો તને ખબર છે અંદર બટેકા પડ્યા છે? ગુરુદેવ કે બરાબર. એ કે લઈ આવો જાઓ જેટલા હોય એટલા. ગુરુદેવ જ મૂક્યા હતા. લઈને આવ્યા. કેટલા હતા? ગુરુદેવ કે આ 3 એક લઈ લો. એ કે 3 જણા જેના ઉપર તમને ખૂબ ગુસ્સો આવતો હોય ને એ નામ લખો. સમજાયું મારા વાલા? 3 ગુરુદેવ કે હવે 3 દિવસ સુધી આ બટાકાને ખિસ્સામાં રાખવાનું. ક્યાં રાખવાનું? બહાર નહીં કાઢવાનું. નાવા જાઓ એટલી વાર કપડાં બદલાવો એટલે બીજા મૂકી દેવાનો, કોઈને દેખાય નહીં એમ. ભાર તમને લાગે, બીજાને ખબર પડવી જોઈએ. એટલે ઓલો પેલો બહુ ગુસ્સાવાળો હતો એ બહાર નીકળી કે મને એટલો ગુસ્સો છે ને બટેકાને છૂંદી નાખો. સમજાયું બધાને? બીજો કે હવે ગુસ્સો તો આવે પણ આ થોડું આપણાથી આમ થાય. ત્રીજો કે ગુસ્સો બટેકા ઉપર હું કાઢવો હતો એ કે. 3 મૂકી દીધા. પહેલો દિવસ ગયો એટલે ગુરુદેવે કહ્યું બટેકા બરાબર છે. પેલો ત્રીજો જે શાંત હતો ગુસ્સો કરતો હતી ઓલાને કે આ બટાકાનો ભાર આટલો પણ આમ નડે છે બહુ નહીં કે. સમજાય છે બધાને? એટલે ઓલો પેલો કે ગુરુદેવને ક્યાં ખબર પડે, રાતના કાઢીને મૂકી દેવાનો. ઓલો કે ના
ગુરુદેવને બધી ખબર પડી જાય. ગુરુદેવની આજ્ઞા ઉથાપાય નહીં. સંભળાય છે બધાને છેલ્લે સુધી? આજ મારો અવાજ બેસી ગયો છે. સંભળાય છે? બીજો દિવસ થયો તો ઓલા કોટા ફૂટે ને ઉપર, અંદર ને અંદર રહ્યા, હવા લાગે નહીં, કોટા ફૂટ્યા. ત્રીજા દિવસે તો વાસ આવવા માંડી. એવી વાસ આવે, એવી વાસ આવે. ત્રણેય જણા કે આ ગુરુદેવને કહે હવે ફેંકી દઈએ, હવે સહન નથી થતું. રાતના શાંતિ હોય, એવો સરસ ઠંડો પવન ફળિયામાં આવતો હોય, ખાટલામાં સૂતા હોય અને આની વાસ આવે છે. પેલો જે શાંત હતો ને ગુસ્સો કરતો તે કે રાતના નો ઉઠાડતો ગુરુદેવને. 3 દિવસ પૂરા થયા અને ચોથે દિવસ સવારે આવ્યા ત્રણે. ગુરુદેવ હવે આનું જે કરવું હોય કરો, હવે ફેંકી દઈએ, હવે નથી સહન થતું, હવે વાસ મારે છે, આનો ભાર લાગે છે, આ નડે છે. ગુરુદેવે કીધું સાંભળો, આ જેનું નામ લખ્યું છે એના પર જે ગુસ્સો કર્યો હો અને હજી આવે છે, એ વ્યક્તિ ન હોવા છતાંય ગુસ્સાની ગંધ આવે છે. આવે છે કે નહીં મારા વાલા? સમજાયું કે નહીં? તો જો તમે ગુસ્સો ફેંકી દેવો હોય, બટેકા ફેંકી દેવા હોય, ગુસ્સાને હળતા વાર ન લાગે. એટલે શું? તમે એકવાર જેના ઉપર ગુસ્સો કરે ને એની ઉપર તમને પછી ગુસ્સો વારંવાર આવે. આવે કે નહીં? ઘરમાં કે બહાર. હવે નામ બોલો. ત્રણેય એકબીજાના જ નામ લખ્યા. સમજાયું મારા વાલા? ગુરુદેવે કહ્યું ત્રણેય સાથે રહ્યો છો, સાથે ભણો છો, સાથે જમો છો, સાથે ઉપદેશ સાંભળો છો, સાથે નદીએ નાવા જાઓ છો, છતાંય ત્રણેય નામ તો એકબીજાના જ લખ્યા છે. હવે ત્રણેય ઘરે જાઓ, છૂટા પડી જાઓ. ત્રણેય ગુરુદેવના ચરણ પકડી લીધા. ગુરુદેવ, ગુસ્સો ભલે આવતો હોય પણ અમે ત્રણ એકબીજા વિના રહી શકશું. તો કે હવે બટેકા ફેંકવા જ કે હા? કે હવે આ બટેકા ઉપર કોનું નામ લખવું છે? હવે કોઈનું નામ લખવું. તો 11 રસનો મતલબ તમે ગમે એટલા શાંત રહેવા પ્રયત્ન કરજો, તમને આ ગુસ્સો અને નક્કી કરો ને આજ નથી કરવો. તે દી આવે કે નહીં? અને એ દિવસે આપણે નક્કી કરીએ આજ લૌકિક કોઈ વાત જ નથી કરવી. છોકરાઓ ઘરમાં કાંઈ પૂછે કરે એટલે આપણે હસીએ. ત્યાં એક એવો મમરો મૂકી દઈએ ને, સમજી ગયા? આપણે ન બોલવું હોય તોય બોલવું પડે, ન ગુસ્સો કરવો હોય તોય કરવો પડે. તો આજે કઈ એકાદશી મારા વાલા? કઈ? કેમ યોગીની? કેટલાને ખબર છે? આજે કેટલાય એકાદશી કરી છે? જો એકાદશી કરી છે પણ કેમ યોગીની કોઈને ખબર? જો આનું મહાત્મ્ય ખબર હોય તો તમને આનંદ આવે કે વલ્લભે જે મહાત્મ્ય સમજાવ્યું છે એ એકાદશી કરે છે. વલ્લભની આજ્ઞા છે એ એકાદશી કરે છે. વલ્લભે જે કહ્યું છે એ કર્યું છે. એમાં આજે લગભગ આ 50-60 જણા છીએ કે નહીં મારા વાલા? પણ એક બી જણને એકાદશીનું મહાત્મ્ય ખબર? હવે ટૂંકમાં કહી દઉં. ખાલી એકાદશીનું મહાત્મ્ય કહીશ તોય કલાક જશે, એટલે ટૂંકમાં કહું. આજની એકાદશીને યોગીની એકાદશી કુંભનદાસ ઠાકોરજીના
સન્મુખ કીર્તન કરતા હતા કે નહીં મારા વાલા? સૌથી પહેલા વલ્લભના શરણે કોણ આવ્યું? કુંભનદાસ. અને એમને શ્રીજી બાવાની કીર્તનની સેવા વલ્લભે સોંપી. અને પહેલું જ કીર્તન ખંડિતાનું કુંભનદાસે શ્રીજી સન્મુખ ગાયું. કયું? સાંજ કે સાંચે. હવે આ કીર્તનનો ભાવ કહું તો યોગીની એકાદશી રહી જાય. એટલે આપણે યોગીની પણ 2 મિનિટમાં કહી દો. પેલી ગોપી ઠાકોરજી ગાયો ચરાવીને પધારતા હતા. સાંજે સવારના પ્રભુના દર્શન કર્યા હતા, સવારના મુખારવિંદના દર્શન કર્યા હતા. પ્રભુની મંદ મંદ મુસ્કાન જોઈતી, પ્રભુના અધર ઓઠ ફરકતા જોયા હતા, પ્રભુની તીરછી ભ્રુકુટીના દર્શન કર્યા હતા, પ્રભુના તિલકના દર્શન કર્યા હતા. પ્રભુએ અલકાવલી યશોદાજીએ બાંધી દીધી હતી અને એમાં શીશફૂલ નાખ્યું હતું, એના દર્શન કર્યા હતા. પ્રભુના વાંકડિયા વાંકડિયા કેશના દર્શન કર્યા હતા. પ્રભુ ગોપીની સામું જોઈને ઈશારો કરતા હતા, એના દર્શન કર્યા હતા. આખો દિવસ એ જ વિચારમાં ગોપી હતી કે આ શ્યામ સુંદર કેટલા સરસ લાગતા હતા. આજ તો પીળા પીતાંબર, જરકસી જામા, તિલક, બાજુબંધ, બેરખા, અણવટ, પોચી, લર, તોરા, આવા વિચાર આખો દિવસ ગોપી બહાર બેસીને એકબીજાની હારે વાતો કરે. હવે સાંજ પડી અને ઠાકોરજીને ગાયો ચરાવીને પધારવાનો સમય થયો, સાંજનો સમય. આપણું જૂનું એક ધોળ છે, દીવા કરો દીવા. આવડે જ ગાઓ. વાહ વાહ, જરા જોરથી. બહુ સરસ. દીવા કરો દીવા કરો, એ જ વસ્તુ આની અંદર. હવે એક ગોપી અટારીએ ઊભી, એક ગોપી દરવાજે ઊભી, એક ગોપી બારીએ ઊભી, એક ગોપી વૃક્ષની ઓથમાં ઊભી,
એક ગોપી યમુના કિનારે ઊભી. બધીને એવું છે કે મને કોઈ જોતું, હું એકલા મારા પ્રભુને કહીશ કે આજે તો મારા વાલા મારી કુંજમાં પધારજો, કોઈને ખબર પડવા દઈશ. પણ બધી એકબીજીને ખબર જોતી હોય છે, પણ બધા ઈશારો કોના તરફ કરે છે? હવે ઉપર ઊભી હોય છે તો ઠાકોરજી ચઈને આમ નથી જોતા, આમ આગળ ચાલે છે. તો ઉપર ઊભી હોય છે, એણે વેણીમાંથી ને મોગરાના ફૂલ કાઢી અને પ્રભુ ઉપર નાખ્યો. એટલે પ્રભુ કે મનસુખા, આ ઉપરથી પથરા કોણ મારે છે? ગોપી કે ફૂલે આને તો પથરા લાગે છે. ઠાકોરજીએ આમ જોયું તો પોતાના કંઠની માળા લઈ અને આમ ઉછાળી એ ગોપીના હાથમાં આવી કે તારા ઘરે આવીશ. ગોપી રાજી થઈ ગઈ. આગળ ચાલ્યા તો બીજી ગોપી. હવે એ શું કરે? દરવાજાના અવાજ કરે, મારું શું? ઠાકોરજી જાણતા જ નથી. ઠાકોરજી બંસી હાથમાં લઈને આમાં વગાડીને કીધું, તારા ઘરે તો આવ્યા વિના ચાલશે જ નહીં. હવે જો શ્યામ સુંદરે બધાને કીધું કે તારા ઘરે આવીશ. હવે જે નવી પરણીને ગોપી આવી હતી, આણું કરીને આણા આણા સુરે કરો છો બેની, આણા જેવડા થાવ, આણા મોકલને મોરાર. આજ મારો અવાજ બેસી ગયો છે. બધાને આણા થયા, ગામમાંથી બધાને વળાવે. પણ આ ગોપી જે નવી આવીને એના મા બાપ કે ના, આપણી હજી નાની છો, આવતા વર્ષે વાત. આ કે ગાય નાની નથી, બધાય જાય છે. પણ પેલા કહેવાતું નહોતું. પણ શ્યામ સુંદરિયામી ઘટ ઘટની જાણે મારા વાલા. એણે જોયા ગોપીને મને મળવાનો તાપ છે, સાસરે આવવાનો તાપ નથી, પોતાના ગોરધનને મળવાનો તાપ નથી. કોને મળવું છે? ઠાકોરજી કે આ ગોપીનો તાપ મારાથી સહન ન થયો. સવારના પોરમાં સાસુ પાસે ગયા, ઓલામ બજાર ઊંઘતા હતા. અરે કાકી આવું કે? અરે તું ભૂલો પડ્યો, ગોરધન તો બટા ખેતરે ગયો છે. એ કે ગોરધનનું કામ નથી, તમારું જ કામ છે. એ કે કચરા પડ્યા છે, વાસીદું પડ્યું છે, આ બેડું ખાલી. એ કે કાના હવે થાતું નથી બાપા. એ કે આને પરણાવો શું કામ? એ કે પણ એ લોકો કેવડાવે તો આપણે તેડવા જવાય ને. કાકી તમે ચિંતા કરો માં, એ કેવડાવશે, તમે તૈયારી કરો. અરે મારે તો બધાય ઝાંઝરા ને વીછ્યા ને એના દાગી બધું તૈયાર છે કાના. કાકી કાલે જ તેડવા જાઓ. અરે કાના એમ નો જવાય બટા, કેવડાવું તો પડે ને. જો ત્યાં ગોપીનો તાપ, પણ આપ સમજી ગયા. એટલે જેના ઘરે ઠાકોરજી નથી બિરાજતા એ તાપ કરે ને તો પ્રભુ પધારે પધારે અને પધારે, એમાં કોઈ શંકાને સાર નથી. ઓલી ગોપી અંદર રોવે. આ મારી બેન જ્યારે જ્યારે આવે ને ત્યારે કાનાની જ વાતો કરે. સાંભળો છે પણ એવો સરસ છે, બોલે તો ફૂર જરે. અરે વેણું વગાડે ને તો કામ હાથમાંથી પડી જાય. યમુના જળ ભરવા જાઉં ને તો બેડલા ચડાવવા આવે. બોલ, અરે મારી ગાય દોતી હોઉં ને મારા હાથ થાકી જાય ને તો આવીને એમ કે રેવા દે, લાવ હું દોઈ દઉં. બોલ કાનો આવો. ગોપી કે મારા નસીબ જ નથી, બધી ગઈ, હું જ ત્યાં કેવડાયું. માએ કહ્યું સાંભળો, આ બધી દીકરીઓને વળાવી, આપણી દીકરી એકલી પડી ગઈ.
એને હવે અહીંયા હોરવતું હોય ને એવું નથી લાગતું. હોરવતાને શું કહો તમે ગુજરાતીમાં? ગમતું નથી. આ યાર કાંઠિયાવાડી ભાષા એવી છે અમારી. એટલે બાપા કે ના, હજી તો નાની છે, આપણે એકની એક છે, આપણે દીકરો છે, આવતા વર્ષે. ઓલી કે માંડ મારી માં નક્કી કરે. અને પાછા મારા બાપા ત્યારે માએ કીધું આમ આવો સમજાવો, જો બધી ગઈ ને આ એકલી હોરાઈ છે, આવી થઈ જશે. એને દુઃખ પછી સાસરાનું જ. તો કેવડાવો. અને કેવડાવ્યું. અને એ ગોપી સાસરે આવી અને એણે યમુનાજીની કિનારે કદમના વૃક્ષની ઓથમાંથી આમ શ્યામ સુંદર સામે જોયું. અને જે લાલ ચટક ચુંદડી ધારણ કરી હતી ને એનો એણે ઘૂંઘટ કાઢ્યો હતો. એ આમ ઊંચો કરીને કહ્યું, મારું શું મારા ઘરે? ત્યારે પ્રભુએ કીધું, તારા ઘરે તો આવ્યા વિના ચાલશે. હવે તાપ કરે ને તો જેટલો વિરહ વધુ એટલો પ્રભુને મળવાનો આનંદ વધુ. હવે આખી રાત આ નવી ગોપી રાહ જુએ. પાંદડાનો અવાજ આવે ને ખરવાનો, શ્યામ સુંદર આવ્યા. હવા પવન આવે, શ્યામ સુંદર આવ્યા. પવનથી સેજ બારી ખખડે, શ્યામ સુંદર આવ્યા. સવાર સુધી પ્રભુ આવ્યા નહીં ત્યારે કુંભનદાસજીને દર્શન થયા. સાંજ કે સાંચે બોલ તુમ્હારે. સવારે આવ્યા. ગોપી કે તમે હાવ હાચા બોલા, જરાય ખોટા બોલા નહીં. સમજાણું કે નહીં બધાને? ટોંટમાં આવું કરાય? ઠાકોરજી આમ નખ ખોતરે, આમ વાંકમાં હતા ને. આવી કઈ કીધું આવવાનું ને આવ્યા નહીં. ભાવ ખંડિત થયો. ખંડિતાનું કીર્તન. હવે આખા કીર્તનનો ભાવ તમારે વાલા 2-3 કલાક હોય તો જ આનંદ આવે. એક એક શબ્દની અંદર ભાવ ભર્યો જ. ગોપી કેટલો પ્રેમ કરે છે પરાકાષ્ઠાએ પ્રભુને. આપણે તો એમાંના કાંઈ જ નથી. એટલે જ વલ્લભે કીધું ગોપી પ્રેમ કી. અને આપણે પગલું છોડિયામાંય ન આવીએ. તાપ નથી. તો એ કુંભનદાસ એવા પ્રભુના કીર્તન કરતા કરતા એમનો ને ઠાકોરજીનો એવો યોગ થઈ જાય. યોગ એટલે શું મારા વાળા? જોડા. એવો યોગ થઈ જતો કે કુંભનદાસ એ લીલામાં એવા તન્મય થઈ જતા, એ યોગ થઈ જતો. એટલે આજની એકાદશીનું નામ. હજી બીજો ભાવ. અડિંગમાં અવધૂતદાસ નામના વલ્લભના સેવક હતા. આ કહું છું, આ બધી વાર્તાઓ એવી છે કે આમ થોડો સમય હોય ને તો એને માણવાની મજા આવે. ઓલું પિક્ચર સરસ હોય ને પણ એનો ટેલર જોઈ તો મજા આવે. પણ પિક્ચર જોવાના પૈસા ન હોય, ટેલર જોઈ લેવું પડે. આપણી પાસે સમય નથી. તો એ અવધૂતદાસ વલ્લભના વાલામ વાલા સેવક. વલ્લભના બધાય વાલા છો. આપણે વાલા છીએ. 11 આપણને કોણ ચિઠ્ઠી લખે છે? કોઈ મારા હમખાવ. કોઈ કે છે આવો, આપણે બધાય આવીએ જ છીએ. જો વાલા હતા એ બધા આવ્યા. આમના તો ખાસ હતા. મન કે ના, હું તો હોલમાં જ આવીશ. તમે કીધું તું હું આવીશ. વલ્લભના અમે વલ્લભના લાડીલા શ્રી કૃષ્ણ, અમે વલ્લભના માનિત.
વલ્લભને કોઈ દવલું નથી. વલ્લભને જેણે બ્રહ્મ સંબંધ લીધું અને જેનો હાથ આપણા વલ્લભે ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો. વલ્લભ કે બધાય મારા, બીજા બધા એમ કે સારા એ મારા, પણ વલ્લભ શું કહે છે? મારા એ બધાય સારા. આમાં આપણે કોક મિશ્રી ધરાવતા હશું, કોક ફીકું ધરાવતા હશું, કોક દૂધગર ધરાવતા હશું, કોઈ સખડી ધરાવતા હશું. વલ્લભ એ બધું નથી જોતા. વલ્લભ એક જ વસ્તુ કહે છે કે પ્રભુ તારા ઘરે બિરાજે છે, એટલે હવે મારે ચિંતા કરવાની જરૂર. તો એ અવધૂત દાસને વલ્લભે રાસના દરેક સ્વરૂપના દર્શન કરાવ્યા અને એ રાસના દર્શન કરતા કરતા અવધૂત દાસને પ્રભુ સાથે યોગ થઈ ગયો. યોગ એટલે જોડાણ. સમજાયું મારા વાલા? એ દિવસ આજનો, એટલે આજની એકાદશીનું નામ હજી એક ભાવ. સાંભળવો છે ને? ઉદ્ધવ ક્યારે કેટલાય જોઈ છે વ્રજમાં? હવે જાઓ ને ત્યારે જોજો, બહુ સરસ છે. ભાન કરજો. હવે ઉદ્ધવ ક્યારીનું તો વર્ણન કરીએ ને તો એટલા આંખમાંથી આંસુ જાય, પણ આપણી પાસે સમય ઓછો છે. ઉદ્ધવજી એકવાર પ્રભુ મથુરામાં અટારી ઉપર ઊભા હતા. ગોકુળમાં નહીં, ક્યાં મારા વાલા? તમે ગોકુળથી મથુરા ન જા, તમને કંસ બોલાવે કપટ. પ્રભુને કોઈ કપટ કરીને લઈ જઈ શકે ખરા? આ બધી લીલા આપણા માટે કરી છે. આ બધી ગોપીની, કુંજની, નિકુંજની, નિબિડની, નિવૃત્તની, યમુનાજીની, યમુના પુલીનની, યમુના કિનારાની, ગિરિરાજની, ગિરિકંદરાની, દ્વાદશ કુંજની, આ બધી લીલા ન હોત તો આપણે અહીંયા ગુણાનુવાદ કરત મારા વાલા, અને ના કરત તો આપણને ભાવ આવત. બીજા બધા કેમ સૂકું છે, આપણામાં કેમ રસવાળું છે? આપણો પ્રભુ જ રસો હોય છે. નેતિ નેતિ ન ઇતિ ન ઇતિ. મર્યાદા અને શ્રુતિઓ બે નીકળ્યા. હાલો ઈ કે પ્રભુને મળવા. આ બધી લીલાઓ એવી છે ને, કામ ટૂંકમાં કહેવા જાઉં તો રસ વયો જાય છે. હવે બધે જોયું તો મર્યાદા માર્ગવાળા અક્ષરધામ આવ્યું ને, એ કે બસ હવે નહીં, નેતિ નેતિ બસ હવે આનાથી વધુ નહીં. પણ ઓલા શ્રુતિરૂપા હતા ને, એ વ્રજ સુધી આવ્યા તો એને શું દર્શન થયા? ઠાકોરજી ઉઘાડા ચરણે ઓલી ગોપીથી ને બેડું નહોતું ચડાવાતું તો ગોપીને કે લે 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 હું ચડાવી દઉં. શ્રુતિ રૂપા કહે છે, અરે ગોપી, તમારા નસીબની શું સરાહના કરું. જ્યાં ત્રિલોકનો નાથ, બ્રહ્માંડનો નાથ, ઈશ્વર, પરમાત્મા, ભગવાન, કૃષ્ણ, બ્રહ્મ, પરબ્રહ્મ તમારા બેડલા ચડાવે છે. આવું નસીબ અમારું હોય તો. ઠાકોરજી કે તમે ગોપીનું નસીબ માંગ્યું એટલે હવે વાર લાગશે. ગોપીની તોલે કોઈ આવે તો નેતિ નેતિ બધાય કહે છે કે આનાથી ને આગળ કાંઈ નહીં. તો ઉદ્ધવજી ઠાકોરજી મથુરા પધાર્યા. હવે ગાય યાદ આવે, ગોવાળ યાદ આવે, બછરા યાદ આવે,
નંદ બાવા, યશોદા, રાધાજી, ગોપીઓ, ગોપ, ગ્વાલ, સખાઓ, યમુનાજી, કિનારા, તટ, કદમના વૃક્ષ, વન, ઉપવન, ઠાકોરજીથી તો આમ, અને આંખમાંથી અશ્રુની ધારા. એ અશ્રુ પડ્યા યમુનાજીમાં. શેમાં પડ્યા મારા વાલા? તો યમુનાજીમાં ઉફાન આવ્યું અને બરાબર ઉદ્ધવજી આવીને હાથ મૂક્યો. મથુરાધીશ, તમે તો ભગવાન છો, તમે પરબ્રહ્મ છો. તમને ગોવારણો યાદ આવે છે? ગોબરવાળી. ઠાકોરજી કે તને શું ખબર પડે? ત્યાં પ્રેમ છે ને. ઉદ્ધવ, અહીંયા 56 ભોગ છે, પણ મારી માની માખણ ને રોટી નથી. અમે હમણાં 3 દિવસ શિબિર કરવા ગયા લીલિયા. ગામડું કેવું ખબર છે? 7000ની વસ્તી. કેટલી? અને આજુબાજુના ગામડાવાળા આવે. વરસાદ કેવો પડ્યો, હોલમાં પાણી. એટલે અમે કીધું હવે કાંઈ જવાય નહીં, કારણ કે હવે આજુબાજુમાં હલડી ને સાવરકુંડલા ને દામનગર ને ગારિયાધાર ને, અમે તો જે વિચાર કરતા ત્યાં અડધો હોલ ભરાઈ ગયો. બધા આમ પગ કરીને આવ્યા. આપણામાં છે આવો ભાવ. આ પ્રેમ ગામડામાં છે. જેવી હવા ચોખ્ખી, જેવું દૂધ ચોખ્ખું, જેવું અનાજ ચોખ્ખું, એવા માણસો ચોખ્ખા. અહીંયા તો જ્યાં દરોડા પડે ત્યાં પનીરમાંય ભેગ હોય, દૂધમાંય ભેગ હોય, ઘીમાંય ભેગ હોય, અને આપણામાંય. સાચું ખોટું મારા વાલા? આપણે બાજુવાળા જાતા હોય તો એમ કહીએ ગાંડા થયા જ, વધુ આવશે અહીંયા સુધી પાણી આવશે તો ડૂબી જશો. એને ન જવા દઈએ. તો ગામડાવાળા કે ડૂબી જાય તો સારું ને, વલ્લભની વાણી સાંભળતા સાંભળતા ડૂબી જાય. એટલો આપણામાં ને એનામાં આપણે વાત કરતા હતા ઠાકોરજીની. ઉદ્ધવજી હાથ મૂક્યો. મથુરાધીશ, આમ એમના કાકા દીકરા થતા હતા. અને ઉદ્ધવજી હતા એ બહુ જ્ઞાની હતા. એમના જ્ઞાનનું એમને અભિમાન હતું. એટલે પ્રભુને કહેવા માંડ્યા, આપ તો ભગવાન છો, પરબ્રહ્મ છો, પરમાત્મા છો, તમે શું ગોકુળને યાદ કરો છો? ત્યાં તો એ છે ઓલી ગોપીઓ ને ગોબર ને ગૌમૂત્ર ને ગાય. પ્રભુ આવાને યાદ કરો છો? ઠાકોરજી કે આને મારે ત્યાં મોકલવો પડશે. એના વેના ઊધો સુધો થાશે. હારી વાત એવી સરસ છે ને, પણ હવે અડધો પોણો કલાક કરવી છે. મને આજે આનંદ થયો, બધા એકયારે બોલ્યા. આ છે સત્સંગની તત્પરતા. એ કે તારી વાત સાચી ઉધો, તું એક કામ કર ને, ગોકુળ જઈ આવ ને. એ કે ન્યા હું જાઉં તું? એ કે મારા નંદ બાવા ને યશોદાજી ને રાધા ને બધા સમાચાર દેતો, હું કાગળ લખી દઉં ને, એ બધાને દઈ આવ. અને તારું જ્ઞાન છે ને કે આપ તો વ્યાપક છો ને પરબ્રહ્મ છો ને ભગવાન, એ બધું ત્યાં કહેજે. એ બધાને જ્ઞાન આપ્યા. ઉદ્ધવજી તો પોરહાણા મારી જેમ, હા હું જ્ઞાની. ઉદ્ધવજી કોના શિષ્ય હતા? કોના શિષ્ય હતા? ચલો આ પરીક્ષા આવતી 11 પૂછીશ. બધા ઓલા ગૂગલમાં જોઈને. ભલે, પણ તમારા મનમાં તો એ રહેશે ને કે મારે, એટલે આવતી 11 આનો જવાબ હું પૂછીશ. ઉદ્ધવ જા ને, કે આ બધાને જ્ઞાન આપ્યું ને ગોવાળણીનો ને. ઉદ્ધવજી કે હવે ન્યા હું જાઉં, તું કાગળ મોકલી દો ને મારા વાલા. એ કે ના ના ઉદ્ધવ તું જયા. એ કે હમણાં ગયો ને હમણાં આવ્યો. ગોકુળ ને મથુરા અત્યારે તમે 2-2.5 કલાકમાં ગાડી લઈને જાઓ તો યમુના પાન કરીને પાછા આવી શકો. હમણાં અમે ગયા તો અમારે એવું થયું, તો અમારે ટ્રેન હતી. હવે અમે યમુના પાન કરી આવ્યા હતા, પણ મને સારું એટલું
આમ ઠકરાણી ઘાટ ને ગોવિંદ ઘાટ યાદ આવ્યું ને તો આમની પાસે રોવા માંડી. મેં માર જાવું જ. હા, પણ આ બધાને થોડું વાંચે, થોડું સમજે તો પછી આ કે નથી જવું. મેં રીમાને કીધું હાલ આપણે બે, ગાડી તો હતી. આ સમજી ગયા કે આ દાદા રીંગે જ, કોઈનું માનવા નહીં. 2-2.5 કલાકમાં પાન કરીને પાછા આવી ગયા ને. અમારે રીમા બહુ ડાઈ, ધીમેકથી કે આવશે કાકા, શાંતિ રાખો. એ જ આગળ બેસી ગયા, કારણ કે યમુનાજી બોલાવે એ રોકે ખરા. ઓલું કયું છે, આવ્યા આવ્યા યમુનાજીના રાને મારે જાવું છે. આવડે તો ગાઓ. રાણી ઘાટ રાણી ઘાટ રે આજ વાલો જુએ છે મારી વાટ. જય યમુના આજ કોઈ એ રાગમાં ગાય છે. તમે રાગમાં ગાઓ ગાઓ, તમે નહીં હારે ગાઓ. હા બોલો. આજ એની હારે ગાઓ. હાલો હવે નહીં, આમાં પાછું બધું ઉદ્ધવજી કે હમણાં જઈને આવો. ઠાકોરજી કે જા તો ખરો એકવાર, તને ખબર પડે. એ કે કાલે રથ તૈયાર કર્યો ને ઉદ્ધવજી તો આમ તૈયાર થઈને આવ્યા કે પ્રભુ બપોરે પાછો આવતો રહીશ. હા જા. એ કે ઊભો રે, મારા કપડાં મારા વસ્ત્ર પહેરીને જા. મારી ગોપી બીજા સામું જોશે નહીં. બધું માળા ને વસ્ત્ર આભૂષણ ને ઠાકોરજી જેવું. ઉદ્ધવજી રથમાં બેસવા ગયા. પ્રભુ કે ઉદ્ધવ એક વાત કરો, એક વાત કરો. તને નંદ બાવા ક્યારે છે કેમ ખબર પડશે? એ કે પૂછી જોઈશ કોકને. ઉદ્ધવ ત્યાં હું નીકળું ને ત્યારનું કોઈને ભાન નથી કે કોણ ક્યાં છે. બધાય મારા માનસીમાં એવા રત છે કે પોતાના દેહનું કોઈને ભાન છે નહીં. સાંભળ ઉદ્ધવ, તું જાઈશ ને તો જેવું ગોકુળ આવશે ને ઉદ્ધવ, તો પાદરમાં એક નીક આવતી હશે, એક ખારી હશે. એ નીકે નીકે હાલતો જાજે. એ નીકે નીકે ચાલતો જાયશ ને, એ મારા યશોદામાના આંખના આંસુ છે. ઉધો એ નીક જ્યાં પહોંચે ને એ મારું ઘર. ઉધો એ મારા નંદ બાવાની ડેલી. ઉધો કે સારું સારું જેવા બેસવા. ઉધો સાંભળ, એ ડેલીમાં જાય છે તો ગાયો છે ને, હું નીકળો ને ત્યારના ખડના આટલા મોટા ઢગલા થઈ ગયા. મારી ગાયે મોઢામાં તણખલું મૂક્યો નથી. ઉધો મારી રાહ જુએ છે. પેલા જઈને લાવ તારો હાથ
હું તને સ્પર્શ આપું. જઈને આ હાથથી ને ગાયના મોઢામાં દેજે કે આ શ્યામ સુંદરે મોકલાયો છે. ઉધો ઓલા બછરા છે ને એ આવા થઈ ગયા છે. એને માનું આંચળ મોઢામાં મૂક્યું નથી. ઉધો એને જઈને વાલ કરીને આંચળ મોઢામાં દેજે કે શ્યામ સુંદરે મને મોકલો છે. ઉધો મારી માં છે ને, હું નીકળો ને ત્યારનું કટોરીમાં માખણ કાઢી હાથમાં આંગળીમાં લઈને આમ લઈને ઊભી રહે છે. હમણાં મારો કાનો આવશે ને હું એને માખણ ખવડાવીશ. ઉધો મારી માનો હાથે હોજી ગયો છે. ઉધો એ માખણ લઈને મારી માને બેસાડજે. ઉધો નંદ બાવાની આંગળી પકડીને હું બહાર જાતો ને, મારા નંદ બાવા હાથ આમ કરીને ઊભા છે કે મારો કાનો આવે ને આંગળી પકડી લઉં. ઉધો મારા નંદ બાવાના હાથને વાલ કરજે કે શ્યામ સુંદરનો આ હાથ છે. ઉધો મારા યમુનાજી સ્થિર થઈ ગયા છે. હું નીકળો ત્યારનો જઈને જળને સ્પર્શ કરજે. મારા યમુનાજીને વહેતા કરજે. ઉધો એ વ્રજ રજમાં મારા ચરણની છાપ છે. એ રજ એમને એમ છે. ઉધો જરા તું બધાને ચલાવજે તો એ રજનો સ્પર્શ થશે ને તો ગોકુળવાસીના પાછા મનમાં તનમાં આજે મારા વિચાર આવશે. ઉધો કે હવે જાઓ. સવારના ઉદ્ધવજી રથ તૈયાર કર્યો હતો. બપોર સુધી પ્રભુ ભલામણ જ કરતા હતા. ઉદ્ધવ રાધાજીને જઈને એટલું કહે છે કે હું અહીંયા આવ્યો છું પણ મારી આંખ તમારી પાસે છે. હું આંખ વિનાનો છું. કારણ કે જે આંખથી હું રાધાજીને જોતો હતો એ આંખ અહીંયા લઈને આવ્યો. આ પ્રસંગ હું નથી કહી શકતી. આજે આ 500મી વાર એવું બન્યું હશે કે મારા કેવું છે, પણ મારાથી નહીં કહેવાય. વ્રજ કે વિરહી લોગ બેચારે ઠગે સે રહી ગયે. આજ કોઈ મૂકીને વયું જાય ને આપણે આમ જોતા રહી જાય, આપણે કાંઈ ન કરી શકીએ. ઉદ્ધવજી મનમાં કહે આ પ્રભુ તો ગાંડા થઈ ગયા છે, હમણાં જઈને આવું. અને ઉદ્ધવજી વ્રજમાં આવ્યા. રથ જોયો એટલે બધાએ, રથ કોનો હતો? ઠાકોર. શ્યામ સુંદર આવી ગયા. બધામાં પ્રાણ પુરાયા. બધા રાજી થઈ ગયા. બધાના હૈયા હરખાયા. બધામાં ઉમંગ આવ્યો, ઉત્સાહ આવ્યો. જોયું તો શ્યામ સુંદર નહોતા. ઉદ્ધવજીએ કહ્યું હું એમનો સખો છું. અને પછી બધાને સલાહ આપવા માંડ્યા. બ્રહ્મ તો વ્યાપક છે, એને હાથ પગ ન હોય. તમે આ બધું કોને પ્રેમ કરો છો? તમને કાંઈ ગોવાળણી ખબર નથી પડતી. ગોપીઓએ થોડી વાર સાંભળ્યું. પછી ગોપીઓ કે ભાઈ સાંભળ, આ વેણું વગાડતા હતા એ હાથ કોના હતા? જો બ્રહ્મ વ્યાપક છે, એને હાથ પગ ન હોય, નિરાકાર છે, તો વેણું વગાડવા વાળા હાથ કયા હતા? આ ગિરાજ ધારણ કર્યો હસ્ત કયા હતા? આ ગાયો ચરાવવા જતા હતા એ ચરણ કયા હતા? આ માખણ ચોરીને ખાતા હતા એ મુખ કયું હતું? આ રાસ રમીને થાપ દેતા હતા એ હસ્ત કયા હતા? મારા વાલા, સવાર સુધી આ પ્રસંગ એટલો સરસ. અમે રાજકોટ ગયા હતા લગભગ 20 વર્ષ પહેલાં.
મેં જોબ છોડી ત્યારે તો એક વૈષ્ણવના ઘરે ગયા ત્યારે એણે કીધું, હવે બેસ બેટા, તું સખડી ધરાવસ ને? મેં કીધું હજી મને કાંઈ બહુ કાંઈ વાંધો નહીં, ન આવડે તો. પણ આજે આપણે ઉધોનો પ્રસંગ કરવો છે ને, પહેલાં હું તને ના પાડતી હતી કે હજી તું આ પચાવી શકીશ, હવે બેસ. એટલે આમને મેં કહ્યું આ રાતના 2-3 કલાક કરશે તો મને તો ચા પાણી જોશે. પરાકાષ્ઠા ક્યાં ખબર છે મારા વાલા? 9:30 બેઠા હતા, સવારે 5:30 અમારા રાજકોટમાં દૂધના પપોડાવાળા હોય, એનો અવાજ આવ્યો ને ત્યારે અમને ખબર પડી કે સવાર પડી. એ ઉદ્ધવજી ને એ ગોપીઓ ને એમનો સંવાદ ને એ અમારા રેવાબાએ જે વાત કરીને ભલે લીલામાં પહોંચી ગયા. હા, મંજુલાબેન તો મને કાયમ કે હાલ આપણે 4-5 જણા રાતના બેસીએ. તમારે કોઈને બેસવું છે અમારી યારે? કેટલા ને? જો બધા આમ કરે છે, એ તો પ્રેમ કી બાત હે ઉધો. તો હવે જે વાત કરવી તે આ કે આ યોગીની એકાદશીનું અનુસંધાન છે. હવે ઉદ્ધવજીને તો આ બધું ભ્રમર ગીત, ઓલા ભ્રમરને 6 હોય ને પગ, આવડી ગાળો દીધી કોને? ઠાકોરજીને. સંભળાવે કોને? ભ્રમરને. અને કે કોને? આપણે કાઠિયાવાડમાં અમારે એમ કે સંભળાવે હાહુ ને કે વહુ ને. અને ઉદ્ધવજીએ જે પ્રેમ જોયો ગોપીઓનો, જે પ્રેમને મહેસૂસ કર્યો, ઉદ્ધવજી કે અહીંયા જ રહેવાય, હવે પાછું જવાય. પ્રભુ કે ઉદ્ધવ, તારો અધિકાર આનાથી વધુ વ્રજમાં રહેવાનો છે. તમે જોજો લીલી પરિક્રમામાં જાય ને મારવાલા, તો છેલ્લું અઠવાડિયું બોલ કરીએ, આ વખતે 15 દી રહેવું જ છે, વધુ જાવું જ નથી. પછી સમજ્યા કે નહીં? બધાયની ટિકિટ હોય ને આપણને એમ કે જો અહીંથી પેડા લઈ આવ્યા, અહીંથી કંઠી લઈ આવ્યા, અહીંથી આમ. એટલે આપણે ધીમેકથી આમને કહીએ આપણી ટિકિટ કેન્સલ નથી કરાવી, હાલો આપણે. વ્રજમાં જેટલો અધિકાર હોય ને, તમે કહું ઈચ્છે તો ના રહેવાય. 1997માં જીજી પધાર્યા હતા, ઇન્દિરા બેઠીજી, અને મને એમ છે દ્રુમિલ બાવાની હતી. એમાં અમે બધા ગયા હતા, હું મારા બા ને બધાએ. એક બેનને રહેવાની બહુ જ ઈચ્છા, હું તો જોબ કરતી હતી, છોડી નહોતી હજી. આ નહોતા આવ્યા કારણ કે બે તો કાંઈ મેળ પડે નહીં. એટલે મારી બાએ એવું કહ્યું કે બેબી આપણે અઠવાડિયું રહીએ. એ કે આ બધા છે ને માળા પેરામણી કરાવવાના છે ગોવિંદ ઘાટ. એટલે અમારા સૌરાષ્ટ્રના ઘણાય હતા. એટલે બધાય ક્યાં અમારી દીકરી નથી આવી, એટલે બટા બધાને કંઠી ના દે, તું રોકા. ત્યારે કાંઈ આપણને આવો ભાવ નહોતો. મેં મારી બાને કીધું તાર રોકાવ તો રોકા, બાર નથી રોકાવું. એટલી દાધા રીંગી. મારી બા કે યમુનાજીની ઈચ્છા હશે એમ થશે. જો વિશ્વાસ કેટલો. હવે એમની માળા પેરામણી રવિવારે હતી, અને પહેલાં સંપર્ક ક્રાંતિ નહોતી. પહેલાં જાતા તો રાતના 2 વાગે આપણને મથુરા સ્ટેશન ઉપર ઉતારતા, ખબર છે કે નહીં? હવે તમને પરાકાષ્ઠા કહું, યમુનાજીની કૃપા. એટલે ઓલા બા પાછા તોય મને કહેવા આવ્યા, એ કે મારી દીકરી નથી ને મારી જેઠની નથી ને બટા તારા બાપાની ને મોટા બાની માળા પેરામણી કરવાની, એ દીકરા એક દી રહી જાય ને. મારી બાને મેં કીધું આ હગા નહીં હણા નહીં ને હું મને આગ્રહ કરે છે, પણ કયા હગા એ તો શ્યામ સુંદર જાણતા હતા, વલ્લભ. હવે પરાકાષ્ઠા સાંભળો. હવે રાતના આપણે તો બેગ તૈયાર કરી લીધી. મારી બાને કીધું હાલો. મને કે બેબી હું આ લોકો ભેગી આવીશ, તાર જાવ હોય જા. મથુરા સ્ટેશને પહોંચ્યા ને ગાડી ઉપડી ગઈ.
આ સાચી કોઈ બનાવટી કે કોઈ, એટલે આપણે નવે નાખે દિવાળી, હીરો ઘોઘો જઈ આવ્યો ને ડેલે આ. હવે ત્યારે છે ને લાઇટો ને બધું આટલું નહીં, આટલા પેલા શું કહેવાય જનરેટર કહેવાય ને એ નહીં, તો મથુરામાં લાઇટ ગઈ. પણ ત્યાં વ્રજવાસીઓ ને બધા બહુ જ સારા, બહુ સારા. આની જેમ આમ આપણને બીક ન લાગે. એટલે હું તો જે ઓલીમાં ગઈ હતી ને ભાઈને મેં કીધું, મને કે ક્યાં જવું છે? મેં કીધું પાછું ગોકુળ જવું છે. એ કે તમે આવ્યા છો મથુરાથી ને પાછું મેં કીધું મારા બધા ગોકુળ છે. તો અમે ગયા ને ત્યારે ઓલા બધા કંઠી હોય ને એ ઓલા વેલણમાં હરખી કરતા હતા અને લોટીજીને બધા શણગારતા હતા. અને પેલો આપણે શું કહેવાય ચૈણામત હોય ને એને ખાંડીને બધા ડબ્બીમાં મૂકતા હતા. અને ગોકુળનું ઓલું કંકુ હતું ને તો 4-5, એટલે ઓલા બા હજી તો બોલ્યા મારી બાને, એ કે બેન રોકાણી હોત ને તો ચાંદલો કરત, આપણે કરવો પડશે. બેન ખોટી વહી ગઈ. એટલે હું સૌરાષ્ટ્રમાં આમ નાના હોય ને તો નણંદો નામ બેન જ કે નામ ન દે. એટલે મારી બા કે બોતડી નસીબમાં નહોતું, મારી બા ખીજાણી. હજી તો આ બોલતા હતા ત્યાં આપણે ગયા. મેં જય શ્રી કૃષ્ણ, એ મારો બાપલિયો પાછો આવ્યો. મેં કીધું ગાડી વહી ગઈ. જો યમુનાજી અને વ્રજ આપણી ઈચ્છાથી ને આપણે ન રોકાઈએ. યમુનાજી માં આપણને રોકે ને તો જ રોકાઈએ. વાત ઉદ્ધવજીની કરતા હતા, યોગની. હવે ટાઈમ થઈ ગયો છે એટલે પૂરું કરવું છે. 10-15 મિનિટ બેસવું છે ને. હવે ઉદ્ધવજીએ તો જોયું 6 મહિના થઈ ગયા. હવે જ્ઞાનની વાત તો પૂરી. વ્યાપક છે ને બ્રહ્મ છે ને પરમાત્મા છે ને બધું પૂરું. કે આ ગોપીઓના ભાગ્યની શું સરાહના કરી. આ શ્યામ સુંદર એના વશમાં. ગોપી કે કાના માખણ ખાવો છો? જા ઓલી ચોકી લઈ આવ. ઠાકોરજી લે ગોપી હવે માખણ દે. એ કે આ છાણા થાપવાના, ચલ આવી જા. ઠાકોરજી નાની નાની સુંડલી લે, 2 લઈને કે ગોપી એક ખૂંડલીએ કેટલું માખણ આપીશ? ગોપી કે જો એક ખૂંડલીએ 1 ચાંદલો કરું છાણનો, જેટલી સુંડલી તું કરે એટલું માખણ આપીશ. આટલું આટલું 3-4 સુધી પ્રભુએ કાંઈ ન કર્યું, પણ જાતે બધું કરી લીધું. એ કે ગોપી આટલું બધું. અને ગોપી પ્રભુના સ્વરૂપમાં એવી તલ્લીન હતી, બોલે તો એવી રાજી થાય, મુખારવિંદના દર્શન કરે તેવી રાજી થાય. ઠાકોરજી આમ રૂમઝૂમ કરતા આવે ને ઝાંઝરીનો અવાજ આવે તો રાજી થાય. ગોપી તો પોતાને ભાન જ નહોતું. એ કે જો ગોપી, ગોપી કે હાલ મારે ઘરે. વલોયું હતું તાજું, તાજું હોય ને એને નવનીત કહેવાય. અને પછી કાઢીને વાસી થાય તો માખણ. એટલે આપણા ઠાકોરજી ગુસાઈજીનું સેવ્ય સ્વરૂપ કયું? નવનીતલાલ, જેને તાજું માખણ પ્રિય છે એ. હવે ઉદ્ધવજી તો ભૂલી ગયા કે હું તો મથુરાથી આવ્યો છું. ગોપીઓના પ્રેમમાં એમનું જ્ઞાન વહી ગયું. બોલી એક ગોપી જળ ભરવા ગઈ, એને સાસુએ કીધું તું તારાથી નો ચડાવો ને તો અડધું ભરીને આવજે, પણ ઓલાની સામું જોતી નહીં. ગોપી કે એની સામું જોવા તો આવી છું, તારા ગોરધનમાં મને ક્યાં રસ છે. ગોપી જળ ભરતી હતી ને પ્રભુએ આવીને સામું જોયું તીરથી નજરથી. ગોપીનો ઘડો વયો ગયો અને શ્યામ સુંદરનો હાથ હાથમાં રહી ગયો. શ્યામ સુંદર ક્યાં તાર સાસુ? ગોપી કે જ્યાં શ્યામ સુંદર હોય ત્યાં મારે ઘડાની ચિંતા કરવાની જરૂર. પ્રભુએ હાથ રાખ્યો ને ઘડો ભરાઈને પાછો આવ્યો. ત્યારે સુરદાસજી કીર્તનમાં કહે છે જળના બદલે નેહ ભરી આવી. શું ભરી આવી? નેહ એટલે શું? હવે 6 મહિના થયા. ઉદ્ધવજીએ શું કીધું તું? હમણાં આવતો રહું. પ્રભુ કે જાતો ખરો.
ત્યારે ઉદ્ધવજીએ કીધું હવે મારે જવું પડશે. ગોપીઓ કે રોયકા જ છે કોણ? ત્યારે ઉદ્ધવ ક્યારે તમે બધા વ્રજમાં જાઓ ને તો ગિરિરાજજીની પરિક્રમા કરો ને તો તમે મુખારવિંદથી નીકળો, ગિરિરાજજીના મુખારવિંદથી ત્યાં ચરણ પર દંડવત કરો. સામે સુંદરશીલા વલ્લભના બેઠકજી છે, પાછળ ગુસાઈજીના બેઠકજી છે. પછી તમે આવો એટલે દંડવતી શિલા. બરાબર છે મારા વાલા? એક દી આપણે અમાસ હશે ને ત્યારે માનસી કરીશું, 1.5 કલાક થાય ગિરિરાજજીની. પછી ત્યાંથી ને જાઓ એટલે ગોકુળનાથજીના બેઠકજી, ગોવર્ધન, આ બાજુ જાનંજાન વૃક્ષ, બિલચુ કુંડ, રાધા કૃષ્ણ કુંડ. ત્યાંથી નીકળો એટલે કુસુમ સરોવર, ગ્વાલ પોખરા. એની પહેલાં આવે ઉદ્ધવ ક્યારી. બહુ રળિયામણી છે. જેના મનમાં ગંદકી હોય એને ગંદકી દેખાય, અને જે પ્રભુને ગોતવા ગયા હોય, પ્રભુ ખોવાઈ ગયા હોય, આપણી યારે થપ્પો થપ્પો રમતા હોય, છુપાઈને આપણને કહેતા હોય કે દર વખતે આવીને પેડા લઈને બધી તું પાણીપુરી ખાઈને ચાટ ખાઈને વહી જાસ, કોક દી મને ગોતવા તો આવ. આપણે પ્રભુને ગોતતા નથી. ગોતીએ તો એ રાહ જ જુએ છે. ગોવિંદ સ્વામી અને ઠાકોરજી બે ભેગા થયા એટલે ગોવિંદ સ્વામી કે છુપા છુપી રમવું જ, પણ તારે નહીં રમવાનું. ઠાકોરજી કે કા? એ કે તું બહુ અંચી કોડો છે, દાવ લઈ લેસ પછી દેવાનો આવે એટલે વયો જાસ. ઠાકોરજી કે ગોવિંદ હવે એવું નહીં કરું, બસ રમાડ હવે નહીં. બધાય કે આ ગોપાલ કે છે હવે ગોવિંદ હા પાડો. ગોવિંદ સ્વામી કે તમારી જવાબદારી. બધાય કે હા ચલો. ગોવિંદ સ્વામી કે હું આંખો બંધ કરું, છુપાઈ જાઓ. ઠાકોરજી છુપાડા, ગોવિંદ સ્વામી આંખ ખોલી. ઠાકોરજીએ સોંધાનું સુગંધી એટલી બધી લગાવી હતી, શ્રીઅંગની સુગંધ એટલી આવતી હતી, મોગરાના ફૂલના માળાજીની સુગંધ એવી હતી, તુલસીજીની સુગંધ એવી હતી. અને ગોવિંદ સ્વામી એ જ ત્યાં ગયા અને પકડીને કે ગોવિંદ તારો ગોપાલ થપ્પો. ઠાકોરજી ક્યાં કાકાજી મને આટલું બધું ધરાવે છે એટલે ગોવિંદો મને પકડી પાડે છે. એ કે ચલ હવે દાવ દે. ઠાકોરજી કે આ પાછો દાવ ખોટો, હવે એને અંચી આવડે એટલે કોઈ ન આવડે. એ કે ચલ. ઠાકોરજી કે 1 2 3 4 5 6 7 8 9 એન ઘેન ગાયનો ઘોડો રમતો જમતો છૂટો જ. બધાય સંતાઈ ગયા. ગોવિંદ સ્વામી એવી સરસ જગ્યાએ સંતાયા કે ગમે એટલું શોધે તોય મળે. ઠાકોરજીએ 5 મિનિટ આમ જોયું. એ કે આ બધાને ક્યાં ગોતવા જવા, મંદિરમાં જઈને આમ કરીને ઊભા રહી ગયા. એ કે આ દર્શન ખુલવાનો સમય. ગોવિંદ સ્વામી તો અડધો કલાક 1.5 કલાક. એ કે હવે આને શ્રમ પડશે, નાનો છે, ચરણમાં વાગશે, રજ છે, દોડાદોડી કરીને થાકી જશે. એમ કરીને ગોવિંદ સ્વામી બહાર આવ્યા. ઠાકોરજી મળે. એ ક્યાં ગયું? મંદિરમાં આવીને જોયું તો પ્રભુ ગોવિંદ સ્વામી એવા એટલે આમ આપણે જોવું જ નથી. ગોવિંદ સ્વામી એવા ખીજાણા, એ આ તારી રમતની રીત છે. ગુસાઈજી પાછળ હતા. ગોવિંદ સ્વામી यूं नहीं बोलते, यूं बोलते ભલી તેરી ખેલવે કી બાની. પ્રભુના આમ કહેવાય, પ્રભુ તમારી રમત ભલી હો. ગોવિંદ સ્વામી કે બહાર આવે એટલે ખબર પાડું. ખેલ મેં કાહે કો ગુસૈયા. આ ગુસાઈજીનો દીકરો એટલે બધું ચલાવવાનું, અને અમારે દાવ આવતું બહાર આવ. ઠાકોરજી કે આજે ગોવિંદો છોડે એવું લાગતું. એટલી બધી લીલાઓ મારા વાલા. વાત આપણે ઉદ્ધવ ક્યારેની કરીએ છીએ. હવે ઉદ્ધવજીએ કહ્યું
તમારે કોઈને કાંઈ કેવડાવું છે? લાંબુ લિસ્ટ છે, બહુ સરસ છે, કહેશું કોઈ વાર. પેલું ગીત આવે છે ને, દોડ. ઉદ્ધવજી મારા વાલાને વઢીને કહેજો, માને તો મનાવી લેજો રે, ઉદ્ધવજી મારા વાલાને વઢી. છેવટે ગોપીઓ શું કહે છે? કુબજાને પટરાણી કહેશું. જો અમારા પ્રભુ કુબજાની સાથે સુખી હોય ને ઉદ્ધવ, તો એને કહેજે કે અમને યાદ ન કરે. અમે અમારા પ્રભુ સુખી રહીએ, પ્રસન્ન રહીએ. અમારા પ્રભુ અમને યાદ ન કરે, ભૂલી જાય, પણ અમને ભૂલીને એ પ્રસન્ન રહીએ ને, ઉદ્ધવજી મારા વાલાને વઢીને કહેજો રે, માને તો મનાવી લેજો રે. એટલું બધાની વાતો કરવી છે કે રાધાજીએ શું કીધું, નંદ બાવાએ શું કીધું, યશોદાજીએ શું કીધું. ફરી કોઈ વાર કલાક 1.5 કલાકનો ટાઈમ હશે ત્યારે આપણે કરીશું. અને ઉદ્ધવજી છેલ્લે નીકળ્યા ત્યારે ભાગવતમાં શ્લોક આવે છે કે ગોપીઓ, વ્રજમાં રહેવાનું મારું સામર્થ્ય નથી, મારો અધિકાર નથી, પણ હું એટલી વિનંતી કરું છું કે પ્રભુ આ 6 મહિના અહીંયા વ્રજમાં તમે રાખ્યો, તો ભલે હું મનુષ્ય ન બનું, કાંઈ ન બનું, હું એક નાનું ગુલમલતા બનું. ઓલું ગુલમલતાનું આવે જ છોડ, મારા વાલા હું ગુલમલતા બનું, કે ગોપીઓ આવે જાય, જળ ભરે, ગોરસ વેચવા જાય, અને એના ચરણની રજ ઉડીને મારા ઉપર પડે ને તો એ મારો બેડો પાર. આ યોગ ઉદ્ધવજીને વ્રજ સાથે થયો, એટલે આજે યોગીની સમજાયું બધાય. વલ્લભે આપણને મહાત્વ વિના કાંઈ નથી આપ્યું. તમે રમા એકાદશી જુઓ, દેવ ઉઠી એકાદશી, દેવ પોઢી એકાદશી, કમળા એકાદશી, બધાની ભાવના છે. મને આનંદ એ વાતનો છે કે આજે તમે બધા વરસાદ હોય, તાપ હોય કે ઠંડી હોય, વલ્લભ પાસે આવો છો, અને મારા જેવા કાલી ઘેલી ભાષામાં બોલે ને એને તમે સાંભળો છો. મને બોલવું એટલે ગમે છે. ભલે ને કાંઈ ન આવડે, જો ભણતા હોય ને તો બુક પ્રમાણે કહેવું પડે તો પાસ ન પાસ થયા. આણે તો પાસ જ કરેલા છે, એટલે તો કંઠી બધાના ગળામાં છે ને. વલ્લભના નામની હો માળા છે ડોકમાં, વલ્લભના નામની હો માળા છે ડોકમાં, ખોટું બોલાય નહીં, સત્ય જાય નહીં, પરને પીડાય નહીં હો માળા છે ડોકમાં, પરને પીડાય નહીં હો માળા છે ડોકમાં, વલ્લભના નામની હો માળા છે ડોકમાં. લાંબુ છે, મને બહુ ગમે છે. હવે આપણે સમય થઈ ગયો છે. નદી 2 કાંઠામાં વહેતી હોય ને તો જળ કામમાં આવે, પૂર આવે તો મેળ પડે, તો ભક્તિમાં પૂર હોય તો મજા ના આવે. આપણો સમય થઈ ગયો છે. ફરી આવતી 11 ઠાકોરજી જીવતા રાખશે તો પાછા મળીશું. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત ચંદ સ્કૂટર લઈને આપણે કઈ લાવવું નથી ને આજે.
બધા कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चंद्रगुप्तदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવતા પકડે સમર્પણ કર્યું છે. બોલ અપરાધ થયો તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. રડીના ચરણના કેરો ભરોસો, દ્રઢલીના ચરણના કેરો. શ્રી વલ્લભનખ ચાંદ્ર છટા વિના સબ યુગમાં અંધેરો ભરોસો, દ્રઢલીના ચરણના કેરો. સાધન મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરો. ભૂલ અપરાધ થયો તો ક્ષમા કરો. આ મારા વલ્લભની વાણી અને ભૂલોને માન. બોલો વલ્લભાધીશ કી ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. બધાય વૈષ્ણવને જય જય.